સુરતમાં વરસાદ બાદ ખાડીપુરમાં સર્જાયેલી એ સ્થિતિને કારણે હવે મચ્છરજન્ય રોગચાળો ત્યાં ફાટી નીકળ્યો છે, જેને લઈ અને નાગરિકોનો રોષ હવે ચરમસીમાએ પહોંચી ગયો છે। જે બાદ હવે સુરત મનપા દ્વારા મચ્છરજન્ય રોગચાળાને ડામવા માટે ઝુંબેશ હાથ ધરવામાં આવી છે। આ કાર્યવાહીના ભાગરૂપે અત્યાર સુધીમાં કુલ મળી અને 7057 મચ્છરોના બ્રીડિંગ સ્પોટનો નાશ કરાયો છે। અને આજ મુદ્દે સંવાદદાતા જયેન્દ્ર અમારી સાથે જોડાયા છે। જયેન્દ્ર, કઈ પ્રકારની ગતિવિધિઓ ત્યાં થઈ રહી છે? બિલકુલ, જે રીતે સુરત શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો ત્યારબાદ ખાડીપુરની સ્થિતિ સર્જાય, ખાડીપુરની પાણી ઓસર્યા બાદ જે છે ખાસ કરીને રોગો ન ફેલાય તેને માટે મહાનગરપાલિકા દ્વારા કમર કસવામાં આવેલી છે। શહેરના અનેકો વિસ્તારમાં અલગ અલગ ઝોનમાં ખાસ કરીને જે અસરગ્રસ્ત વિસ્તારો વરાછા ઝોન અને દક્ષિણ ઝોન જ્યાં વધારે અસરગ્રસ્તો તથા રોગો ના ફેલાય ત્યાં માટે મહાનગરપાલિકા દ્વારા ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે। ત્યાં ખાસ કરીને સરપ્રાઇઝ ચેકિંગ પર હાથ ધરવામાં આવ્યું છે। ત્યારે ખાસ કરીને અત્યાર સુધી તમામ સરપ્રાઇઝ ચેકિંગ દરમિયાન 27,000થી વધુ જે છે બ્રીડિંગ મળી આવ્યા હતા। તે ઉપરાંત ત્યાં જે અનેક વિસ્તારોમાં જે ઝુંબેશ દરમિયાન જે ગેરકાયદેસર રીતે પાણી ભરાવો પણ મળી આવ્યો હતો। કુલ 2.66 લાખ રૂપિયાનો દંડ પણ કરવામાં આવ્યો છે, જે સર્વે દરમિયાન સામે આવ્યું છે। તે ઉપરાંત જે ORS પાવડરનું પણ 7,000 કરતાં વધુનું વિતરણ કરવામાં આવ્યું છે। તે સાથે કહેવામાં આવી રહ્યું છે કાલે જે રીતે ORS પાવડરનું વિતરણ કરવામાં આવ્યું છે ત્યારે 9 દિવસનો આ આંકડો સામે આવ્યો છે। બીજી બાજુ વાત કરવામાં આવે ત્યારે આ જે આખું પૂર આવ્યું હતું ત્યારે 20 વર્ષ બાદ પણ જ્યારે પૂર આવ્યું છે તેનું ક્યાંક ને ક્યાંક અધિકારીઓના કારણે આવ્યું તેવું લાગી રહ્યું છે, નેતાઓના કારણે તેવું લાગી રહ્યું છે, કારણ કે વર્ષ 2006માં જે તે પૂર આવ્યું હતું ત્યારે આ પૂરના કારણે જે કમિટી બનાવવામાં આવી હતી ન્યાયમૂર્તિ સુગ્નાબેન ભટ્ટે તેમણે કહ્યું હતું આને લઈને જે તે સમય જ્યારે પરીક્ષણ અને નિરીક્ષણ કરવામાં આવ્યું હતું ત્યારે તેમણે કહ્યું હતું કે ખાડીપુર જે રીતે આવી રહ્યું છે તે ઉપરાંત પાણી આવી રહ્યું તેને કારણે અનેક જે ચીજો છે તેને દૂર કરવામાં આવે ત્યારબાદ પૂર ના આવશે, પરંતુ તેને કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં ન આવી। અંતે 20 વર્ષ વાતમાં વીતી ગયા હોવા છતાં પણ બિલકુલ 20 વર્ષ વીતી જાય છતાં પણ કોઈ નિષ્કર્ષ ન આવે ત્યારે અનેક સવાલ થવા એ વ્યાજબી છે। આપ જોડાયા, આભાર।